ઊંઝા માર્કેટયાર્ડની 14 બેઠક માટે આજે ચૂંટણી યોજાશે। ઊંઝા એપીએમસીમાં આ વખતે જો ભાજપના 3 જૂથના કારણે ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો બન્યો છે। ઊંઝા યાર્ડમાં એક તરફ ધારાસભ્ય કિરીટ પટેલનું જૂથ છે તો બીજી તરફ યાર્ડના જ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ત્રીજી તરફ યાર્ડના જ પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલ જૂથ છે। ભાજપના જ 3 જૂથ વચ્ચે આંતરિક ખેંચતાણ વચ્ચે આજે ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક પર રસાકસી ભરી ચૂંટણી યોજાશે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે 15 ઉમેદવાર મેદાનમાં છે તો વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવારે ઝંપલાવ્યું છે। ત્યારે આજે 1066 મતદારો મતદાન કરી ઉમેદવારોનું ભાવિ કેદ કરશે। ચૂંટણીને લઈ પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। આજે ચૂંટણી બાદ આવતીકાલે 14 બેઠકની મતગણતરી હાથ ધરાશે।